શૈક્ષણિક પ્રાથમિકતા આપતા સુરતમાં આજે શાળા પ્રવોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી। નાના બાળકોને ભવિષ્યને ઉજ્જવળ બનાવવા સંકલ્પ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજરી આપી છે। શિક્ષણના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયી ક્ષણ તરીકે આજે સુરતના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત સાથે નાના બાળકોનું શાળામાં ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ, આનંદ અને ગૌરવના માહોલ વચ્ચે યોજાયો હતો। આ પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને શિક્ષણના મહત્વ અંગે પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો। કાર્યક્રમ દરમિયાન નવા પ્રવેશ મેળવનારા બાળકોને શૈક્ષણિક કીટ અને અભ્યાસ માટે જરૂરી સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું। કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે વિવિધ જાગૃતિ કાર્યક્રમો પણ યોજાયા હતા। વાલીઓમાં પણ બાળકોને શિક્ષણ સાથે જોડવા અંગે ઉત્સાહ જોવા મળ્યો હતો। શિક્ષણ દ્વારા સમાજના સર્વાંગી વિકાસનો સંદેશ સમગ્ર કાર્યક્રમ દરમિયાન આપવામાં આવ્યો હતો। શાળાના વિદ્યાર્થીઓ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને મહેમાનોનું સ્વાગત કર્યું હતું। જેના માતા પિતા હેલ્મેટ પહેરીને નથી જતા અને જેને પોતાના માતા પિતા વહાલા છે તે સૌ લોકોને હું એક ખૂબ સારો રસ્તો આપું છું। ઘરે દરવાજા પર પલોઠી મારીને બેસી જવાનું, કહેવાનું હેલ્મેટ પહેરો, પછી બહાર જાઓ। આપણે રસ્તા પર કોઈ પોલીસનું કામ નથી, ઘરે ઘરે તમારે પોલીસ બનવાની જરૂર છે। જો તમારા માતા પિતા હેલ્મેટ પહેર્યા વગર જશે અને રસ્તા પર જો કોઈ એક્સિડન્ટ થશે તો માતા પિતાને ખોવા કરતા આપણે આપણા માતા પિતા વાલા હોય તો એને હેલ્મેટ પહેરાઈને મોકલશો તો વધુમાં વધુ સુરક્ષિત રહેશે અને બહાર રસ્તા પર બી કોઈ પોલીસ એમને નહીં રોકે તેવી વ્યવસ્થા આપણે કરવી છે કે નહીં? પાક્કું? તમે બધા તમારા માતા પિતાને રોકશો? પાક્કું? જેને જેને માતા પિતા વાલા હોય અને રોકવા તૈયાર હોય એ હાથ ઊંચા કરે। તો આટલા લોકોનું જીવન બચાવવા માટે આપણે 100% સફળતા પ્રાપ્ત થવાની છે એવો મને 100% વિશ્વાસ છે। આપ સૌ લોકોને ઉજ્જવલ ભવિષ્યની ખૂબ ખૂબ શુભકામનાઓ। ખૂબ ખૂબ આભાર।